હેલો એવરીવન. ઓનલાઈન એજ્યુકેશન લર્ન ઇકોનોમિક્સ વિથ શેખમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં પાઠ નંબર 6 ખૂબ જ મહત્ત્વનો ચેપ્ટર બેરોજગારી એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણા ભારતીય અર્થતંત્રની મુખ્ય સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, વસ્તી વૃદ્ધિ, ફુગાવો, આર્થિક અસમાનતા છે. તો એમાં મોટી આર્થિક સમસ્યા હોય એ બેરોજગારી છે. તો સૌથી પહેલાં એના વિશે આપણે થોડુંક પ્રસ્તાવના બાંધીએ. તો આપણને ખબર છે કે વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે જ્યાં ગરીબી, બેરોજગારી, ફુગાવો, મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાઓ વિશ્વ માટે ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે અને આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ આ સમસ્યાનું પૂરેપૂરું નિરાકરણ લાવી શકવાનું નથી. આ એક ખરી વાસ્તવિકતા છે. પછી એ દેશ વિકસિત હોય અથવા વિકાસશીલ દેશ હોય, વિકસિત દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ તેમાં પૂરેપૂરી રોજગારી એટલે કે પૂર્ણ રોજગારીનું સર્જન કરી શક્યા નથી. પરિણામે બેરોજગારી માત્ર વિકાસશીલ દેશોની જ સમસ્યા નથી, પરંતુ વિકસિત દેશોમાં પણ ઓછે વત્તે અંશે બેરોજગારી જોવા મળે છે. આપણા ભારતમાં આયોજન દ્વારા વિકાસ કરવાનું નક્કી કર્યું અને પ્રથમ પંચવર્ષીય યોજનાથી જ આ બેરોજગારીની સમસ્યાને જળમૂળથી નાબૂદ કરવા માટે સતત પ્રયત્નો આપણે આયોજનમાં કરતા રહ્યા છીએ. આયોજનમાં જે આપણે ધ્યેય નક્કી કરતા હોઈએ છીએ, લક્ષ્ય નક્કી કરતા હોઈએ છીએ, એમાં આપણે બેરોજગારીને સૌથી અગ્રિમતા આપી છે. પરંતુ હજી પણ દેશે આર્થિક વિકાસ તો કર્યું છે, છતાં આપણે આ બેરોજગારીની સમસ્યાને ઘટાડવામાં સફળ થયા નથી. એક બાજુ ભારતમાં ખૂબ જ વસ્તી વૃદ્ધિ વધી રહી છે અને બીજી બાજુ આપણો આર્થિક વિકાસ જે છે વસ્તીની દ્રષ્ટિએ અપૂરતો હોવાને લીધે આ બેરોજગારીની સમસ્યા જે છે ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરતી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બેરોજગારી શું છે? સૌથી પહેલાં તો એના અર્થને આપણે સમજીએ. તો આ બેરોજગારીનો બીજો નામ છે બેકારી. ઘણા વિદ્યાર્થી મિત્રો બેકારી અને બેરોજગારીને અલગ ગણે છે. તો વિદ્યાર્થી મિત્રો, બેરોજગારી અથવા બેકારી બંને એકબીજાના સમાનાર્થી શબ્દ છે, પર્યાય શબ્દ છે. એટલે બેરોજગારી શબ્દ હોય કે બેકારી શબ્દ હોય, બંને શબ્દ એક જ છે. તો એના સામાન્ય અર્થને આપણે તો બેરોજગારીનો આપણે સામાન્ય અર્થ કાઢીએ તો બેરોજગાર એટલે શું? બેરોજગાર એટલે બેકાર, બરાબર ને? બેકાર એટલે આપણે કહેતા હોઈએ છીએ ને કે કામ વગર બેઠેલા લોકો જે હોય, જે કામે ન જતા હોય, કામ વગર ઘરે બેસી રહેતા હોય અથવા કામ વગર બેઠેલા હોય, એવા તમામ લોકોને આપણે શું કહીએ છીએ? બેકાર કહીએ છીએ અથવા એને બેરોજગાર કહીએ છીએ. અને આવી સ્થિતિ જે છે એને કહેવાય બેરોજગારીની સ્થિતિ. હવે આપણે અર્થશાસ્ત્રની શાસ્ત્રીય વ્યાખ્યાઓ જોઈએ તો પહેલી જ વ્યાખ્યા જે છે પ્રોફેસર પિગુએ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા ઘણી વખત એક વાક્યમાં પૂછાઈ ગયેલી છે. તો બેરોજગારીની વ્યાખ્યા પિગુએ શું આપેલી છે? તો એકદમ સિમ્પલ છે. તો બેરોજગારી એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં એને કામ મળતું નથી. એકદમ સિમ્પલ છે. પ્રોફેસર પિગો જે છે એ શું કહે છે કે બેરોજગાર અથવા બેકાર તે વ્યક્તિને આપણે કહીએ છીએ કે એ વ્યક્તિને કામ તો કરવું હોય, કામ કરવાની એની ઈચ્છા હોય, પરંતુ એને કામ મળતું નથી. જો એની ઈચ્છા હોવા છતાં એને કામ મળતું ન હોય તો એને આપણે શું કહીએ? બેરોજગાર કહીએ છીએ. આ વ્યાખ્યા પ્રોફેસર પિગુએ આપેલી છે. પછી એક સામાન્ય વ્યાખ્યા આપણે કાઢીએ તો પ્રવર્તમાન વેતન દરે
જો પ્રવર્તમાન વેતન દર એટલે કે જે વર્તમાન સમયમાં જે પગાર ચાલતા હોય, વેતન ચાલતા હોય એ વેતન દર એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા પણ છે, શક્તિ પણ છે અને એની પાસે યોગ્ય લાયકાત પણ છે, છતાં એને કામ વગર બેસી રહેવું પડતું હોય તો એવી સ્થિતિ એટલે કે બેરોજગારી કહેવાય છે. ફરીથી કહું તો પ્રવર્તમાન વેતન દરે, વેતન દર છે અહીંયા, વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને યોગ્ય લાયકાત, દરેક વ્યક્તિ એવું જ ઈચ્છતો હોય છે કે મને કામ મળે, એટલે કામ કરવાની એની ઈચ્છા છે અને એની પાસે શક્તિ પણ છે, મતલબ એ કામ કરવા માટે લાયક છે, મતલબ કે તંદુરસ્ત છે, સ્વસ્થ છે, એટલે એની શક્તિ પણ છે અને એની પાસે જે તે કામ કરવાની યોગ્ય લાયકાત એટલે ક્વોલિફિકેશન પણ છે, છતાં એને કામ મળતું ન હોય અથવા એને કામ વગર બેસી રહેવું પડતું હોય તો એને આપણે શું કહીએ છીએ? બેરોજગારી કહીએ છીએ. હવે બેરોજગારીનું વિભાજન કરીએ તો બેરોજગારીને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરી શકાય છે, બે ભાગ પાડી શકાય છે બેરોજગારીને. એક છે સ્વૈચ્છિક બેરોજગાર અને બીજું છે અનૈચ્છિક બેરોજગાર. સ્વૈચ્છિક એટલે કે પોતાની ઈચ્છાથી બેકાર રહેતો હોય એવો બેરોજગાર, અને અનૈચ્છિક એટલે કે એને પોતાની ઈચ્છા નથી કે હું બેકાર રહું, પરંતુ એને બેરોજગાર રહેવું પડે છે, એટલે કે ફરજિયાત એની ઈચ્છા નથી બેકાર રહેવાની કે બેરોજગાર રહેવાની ઈચ્છા નથી, પરંતુ એની અર્થતંત્રની સ્થિતિને લીધે અર્થતંત્ર જવાબદાર છે, આવી બેરોજગારી માટે અર્થતંત્ર જવાબદાર છે, એટલે આવી બેરોજગારી અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત બેરોજગારી કહેવાય છે. એના અર્થને આપણે સમજીએ. સ્વૈચ્છિક બેરોજગાર, સ્વૈચ્છિક એટલે કે પોતાની ઈચ્છા, બરાબર, તો એના ઉપરથી જ આખો અર્થ આપણને ખબર પડી જશે. તો જો પ્રવર્તમાન વેતન દર એટલે કે જે તે વેતન દર ચાલતા હોય એ વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય, મતલબ કામ કરવાની ઈચ્છા પણ નથી, શક્તિ પણ ન હોય, પરિણામે તે કામ વગર બેસી રહેતો હોય તો એને આપણે શું કહીએ છીએ? સ્વૈચ્છિક બેરોજગાર કહીએ છીએ. મતલબ કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા પણ નથી અને શક્તિ પણ નથી, એટલે એ બેકાર છે, એટલે પોતાની ઈચ્છાથી બેકાર છે, એના માટે અર્થતંત્ર જવાબદાર નથી, સમાજ જવાબદાર નથી, એટલે એને કહેવાય સ્વૈચ્છિક બેરોજગાર. તો આવા સ્વૈચ્છિક બેરોજગાર કયા? કે જેને કામ કરવા નથી જતા અથવા એની ઈચ્છા કે શક્તિ હોતી નથી. તો આપણને ખબર છે કે બાળકો હોય, નાના બાળકોને કામ કરવા જવાનું હોતું નથી, પછી વૃદ્ધો પણ નિવૃત્ત હોય છે, એને પણ ઘરે બેસી રહેવાનું હોય છે, અશક્તો કે મતલબ કે તંદુરસ્ત નથી, સ્વસ્થ નથી એવા વ્યક્તિ પણ ઘરે બેઠા હોય છે, કામ વગર બેઠા હોય છે, પછી અંધ છે, અપંગ છે, પછી અસ્થિર, માનસિક રીતે અસ્થિર બીમાર લોકો જે છે એને કામ કરવા જવાનું હોતું નથી, એ ઘરે બેઠા હોય છે, સ્વૈચ્છિક રીતે ઘરે બેસી રહેવું પડતું હોય છે, કારણ કે એ કામ માટે કેપેબલ નથી. હવે આવી બેરોજગારી છે ને એ સમસ્યારૂપ નથી, કારણ કે એના માટે અર્થતંત્ર જવાબદાર નથી, એટલે એ સમસ્યારૂપ નથી. હવે બીજો પ્રકાર જે છે, બીજો વિભાજનમાં જોઈએ તો અનૈચ્છિક, મતલબ કે પોતાની ઈચ્છાથી બેરોજગાર ન રહેવું પડતું હોય અથવા પોતાની ઈચ્છાથી બેરોજગાર નથી રહેતા, પરંતુ ફરજિયાત રીતે બેરોજગાર રહેવું પડતું હોય છે, તો એને કહેવાય અનૈચ્છિક બેરોજગાર. એના અર્થને સમજીએ તો જો પ્રવર્તમાન વેતન દરે, હાલમાં જે વેતન દર હોય એ વેતન દર એટલે પ્રવર્તમાન વેતન દરે, અહીંયા દરેક નહીં પણ દરે, પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં, જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી છે, છતાં એને કામ વગર બેસી રહેવું પડતું હોય ત્યારે આવી બેરોજગારીને શું કહેવાય? ત્યારે આવી બેરોજગારીને ફરજિયાત બેરોજગારી કહે છે, બરાબર. ફરીથી કહું તો પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં વ્યક્તિને કામ વગર બેસી રહેવું પડતું હોય
ત્યારે આવી બેરોજગારીને આપણે ફરજિયાત બેરોજગારી અથવા અનૈચ્છિક બેરોજગારી કહીએ છીએ. આ પ્રકારની બેરોજગારી સમસ્યારૂપ છે, કારણ કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે, શક્તિ પણ છે, એની પાસે તૈયારી પણ છે, એની પાસે યોગ્ય લાયકાત પણ છે, પરંતુ એને કામ મળતું નથી. તો એવી બેરોજગારી શું છે? અનૈચ્છિક અથવા ફરજિયાત બેરોજગારી કહેવાય છે. અને આ બેરોજગારી સમસ્યારૂપ છે, કારણ કે એ અર્થતંત્ર જવાબદાર છે, એમાં વ્યક્તિ જવાબદાર નથી. આ બેરોજગારી માટે વ્યક્તિ જવાબદાર નથી. હવે એક મુદ્દો છે કે સક્રિય શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ થાય છે? પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે કે સક્રિય શ્રમનો પુરવઠો એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, કે જે કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવતા નથી એ લોકો, અને વૃદ્ધો એ જે છે એને કામ કરવા જવાનું હોતું નથી. તો મતલબ કામ કરનારો વર્ગ કયો? તો 15થી 64 વર્ષની વય જૂથના તમામ લોકો જે છે એને શું કહેવાય? શ્રમના પુરવઠામાં સમાવેશ કરવામાં આવે છે. તો સક્રિય શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ નથી થતો એવો પ્રશ્ન પૂછાય તો બાળકો છે, વૃદ્ધો છે, ઘરકામ કરતી ગૃહિણીઓ છે. તો આ લોકો જે છે એને કામ કરવા જવાનું હોતો નથી, એટલે કે એ શ્રમના પુરવઠામાં સમાવેશ થતા નથી. પરંતુ 15થી 64 વર્ષની વયના જૂથમાં જે લોકો સમાવેશ પામે છે તો એને આપણે શું કહીએ છીએ? સક્રિય શ્રમના પુરવઠામાં સમાવેશ કરીએ છીએ. હવે આ બેરોજગારીની શું અસર થાય છે? તો આપણને ખબર છે કે બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે. આશ્રિત એટલે શું? બીજા ઉપર આધારિત હોય છે, બીજા ઉપર એને આશરો લેવો પડતો હોય છે. એટલે એમાં વ્યક્તિ સ્વમાનપૂર્વક જીવી શકતો નથી. મતલબ કે માનથી, સ્વમાનથી એ સમાજની અંદર જીવી શકતો નથી. એ લાચારી અનુભવે છે, લઘુથા ગ્રંથિમાં આવેલો હોય છે. એટલે આ બેરોજગારી સામાજિક સમસ્યા પણ કહી શકાય. પછી આ બેરોજગારી એટલે માત્ર આર્થિક સમસ્યા જ નથી, પરંતુ જો વ્યક્તિ બેરોજગાર બેઠો હોય એટલે એ સ્વમાનપૂર્વક જીવી શકતો નથી, એટલે એ લાચારી અનુભવે છે, એટલે એ સામાજિક સમસ્યા પણ કહેવાય છે. પછી નૈતિક સમસ્યા પણ કહેવાય છે, અને રાજકીય ક્ષેત્રે પણ સમસ્યા બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેરોજગારીની પ્રસ્તાવના, બેરોજગારીનો વ્યાખ્યા અને બેરોજગારીને 2 ભાગમાં વહેંચી શકાય છે એને આપણે સમજ્યા. તો આશા રાખું છું કે આ મુદ્દો તમને બરોબર રીતે સમજાનો હશે. થેન્ક્સ.